ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર કરંટ અફેર્સ વિથ ડૉક્ટર શહેજાદ કાઝીના પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર શુક્રવારે આપણે વર્ગ 3નું કરંટ અફેર્સ જોતા હોઈએ છીએ. આજે પણ ગયા વખતે પણ આપણે લગભગ 21 પ્લસ 21 પ્લસ લગભગ 24 જેટલા ટોપિક આપણે જોયા હતા. આજે પણ આપણે 21 કરતાં પણ વધારે ટોપિક્સ આપણે જોવા જઈશું. વર્ગ 3ની દ્રષ્ટિએ જે ફેક્ચ્યુઅલ બેઝ નોલેજ છે એને આપણે લેવાનો પ્રયત્ન કરીશું કે કઈ કઈ સાંપ્રત ઘટનાઓ ચર્ચામાં રહી. સૌથી પહેલાં એનસીએમસી પ્રશ્ન થાય, આ એનસીએમસી શું છે? પહેલાં તો એટલે એનું પૂરું નામ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ. આ શું છે કે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા, ભારત સરકારના કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આંતર ઓપરેટિવ ટ્રાન્સપોર્ટ કાર્ડ છે એના દ્વારા વિકસાવેલું, જે 4 માર્ચ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને એ મેક ઇન ઇન્ડિયાનો ભાગ ઇન ધ સેન્સ કે એ સ્વદેશી કાર્ડ છે, રૂપે. તો હવે પ્રશ્ન થાય કે આ કાર્ડનો ફાયદો શું છે? તો કે આ કાર્ડ જે છે એ યાત્રા કરો, ટોલ શુલ્ક આપવા માટે, ખરીદ વેચાણ માટે અને પૈસા નીકાળવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. ઇન ધ સેન્સ તમારે યાત્રા કરવી છે, તમારે ટિકિટના પૈસા ચૂકવવા છે, તો તમે આ કાર્ડથી ચૂકવી શકો છો. આવા તો ઘણા બધા કાર્ડ હતા, અત્યારે માર્કેટમાં અવેલેબલ છે જ નથી એવું નહીં, બટ એ આપણે વિદેશથી આયાત કરવા પડે છે. આ કાર્ડ આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત ભારતનું સ્વદેશી કાર્ડ છે, રૂપે કાર્ડ, જે રિચાર્જ, ટિકિટ, માસિક પાસ સાથે સાથે 25 જેટલા બેંકોને સપોર્ટ કરશે. આ એક જ કાર્ડ 25 જેટલા બેંકોના વ્યવહારને સપોર્ટ કરશે. તમારે કોઈ જગ્યાએ રિચાર્જ કરાવવું છે, તમે કાર્ડથી કરી શકશો, એક જ કાર્ડથી. તો ઇવન વગર કોઈ પિન, ઓટીપી, વગર કોઈ પિન કે ઓટીપી 2000 રૂપિયા સુધીનું શોપિંગ પણ કરી શકશો. હા સાહેબ, બધી વાત બરાબર, પણ આપણા કરંટમાં કેમ ચર્ચામાં છે? વાત તો 2019માં લોન્ચ થયું હતું, કરંટમાં એટલા માટે ચર્ચામાં છે કે 28 ડિસેમ્બર 2020ના રોજ દિલ્હીની મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન ઉપર, દિલ્હીની મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન ઉપર આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આ કાર્ડને મેટ્રોની અંદર શરૂ કરવામાં આવ્યું. મેટ્રોની અંદર એનું એટલે કે હવે મેટ્રોમાં જે મુસાફરી કરી રહ્યા છે એ લોકો આ કાર્ડનો ઉપયોગ મેટ્રો સર્વિસ માટે પણ કરી શકશે. તો એટલા માટે આ કાર્ડ ચર્ચામાં હતું. હેડલાઇન આટલી જ છે, પણ એની અંદર કાર્ડ શું છે, કયા મંત્રાલય અંતર્ગત છે, એ આપણા ક્લાસ 3 માટે અગત્યનું હતું. પછી આપણે વાત કરીએ કે કયા રાજ્યની અંદર એ રાજ્યની રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો કે રાજ્ય સંચાલિત, રાજ્યના અંડરમાં જેટલા પણ મદરેસા હતા એને સ્કૂલમાં ફેરવવામાં આવશે. તો યાદ રાખજો, એ રાજ્ય છે આસામ. ત્યારબાદ ત્રીજો ટોપિક, વ્યાપક ડેટા નીતિ તૈયાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. ડેટા છે એના માટેની જે પોલિસી તૈયાર કરનાર પ્રથમ રાજ્ય કોણ છે? તો યાદ રાખજો, પંજાબ. આગળ જઈએ, આઈએનએસ કિલ્તાન, એક યુદ્ધ જહાજ ચર્ચામાં રહ્યું, આઈએનએસ કિલ્તાન. અહીંયા તમે એક ફોટો જોઈ શકો છો આઈએનએસ કિલ્તાનનો. કેમ ચર્ચામાં રહ્યું છે તે યાદ રાખજો. આ યુદ્ધ જહાજને આપણે કંબોડિયા મોકલ્યું છે, એના સિહાનોકવિલી પોર્ટ ત્યાં આપણે મોકલ્યું છે. કેમ મોકલ્યું છે? કે એક મિશન અંતર્ગત મોકલ્યું છે. કયા મિશન અંતર્ગત મોકલ્યું છે? કે મિશન સાગર 3, એટલે કે મૂળ મિશનનું નામ છે સાગર. હવે સાગર એટલે એમને એમ લખ્યું છે કે એનું કંઈક પૂરું નામ છે? કે હા, સાગરનું પૂરું નામ છે. શું છે? તો કે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. આ સાગરનું પૂરું નામ છે. એટલે કે બધા માટે વિકાસ, બધા માટે સુરક્ષા. હા, પણ બધા માટે વૃદ્ધિ, સુરક્ષા, પણ આપણે કંબોડિયા કેમ મોકલ્યું છે? તો કે કંબોડિયાની અંદર આ જે યુદ્ધ જહાજ ગયું છે નેવીનું,
એ 15 ટન HADAR, એટલે કે એમ કહી શકાય કે કંબોડિયાની અંદર એક ડિઝાસ્ટર રિલીફ માટે, બરાબર, જે પૂરથી એફેક્ટેડ એરિયા છે ત્યાં માનવતા તરીકે, માણસાઈ તરીકે એક ડિઝાસ્ટર રિલીફ લઈને કેટલો જથ્થો લઈને પહોંચ્યો? 15 ટનનો જથ્થો લઈને પહોંચ્યો છે. હવે આટલો જથ્થો આપણે ત્યાં કેમ મોકલાયો છે? કે કંબોડિયાની અંદર પૂર આવેલું છે અને પૂર વિસ્તારની અંદર રાહત સામગ્રી લઈને આ જહાજ પહોંચ્યું છે. કયું જહાજ? INS કિલ્તાન. નેક્સ્ટ, બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે કાર્ય કરનાર કાર્યકર્તા કે જેમનું મૃત્યુ થયું છે, શું નામ છે એમનું? બાનુ કરીમા બલોચ. તમને ખબર હશે કે પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનનો પ્રદેશ છે જે હંમેશા પાકિસ્તાનથી અલગ થવાની ડિમાન્ડ કરતા રહે છે અને ત્યાં પાકિસ્તાનની જે આર્મી છે એ જબરજસ્ત જુલમ કરે છે. તો એ જુલમના વિરોધની અંદર આ એક માનવ અધિકાર કાર્યકર્તા કેનેડામાં રહેતા હતા, એમનું શવ એક તળાવની અંદર શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યું છે અને એટલા માટે આ આખા વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યું છે કે ક્યાંક ને ક્યાંક એમના મોત પાછળ પાકિસ્તાન જવાબદાર છે. આગળ જઈએ, ડિજિટલ ઓશન. હવે આ શું છે ડિજિટલ ઓશન? તો કે ડિજિટલ ઓશન છે ને એક વેબ બેઝડ એપ્લિકેશન છે. હવે વેબ બેઝડ એપ્લિકેશન કે શાના માટે? કે પહેલાં તો એને ડેવલપ કોણે કરી છે? કે ઇન્કોઇસ, INCOIS. હવે પ્રશ્ન થાય કે આ ઇન્કોઇસ શું છે? કે ઇન્કોઇસ છે ને એ ખરેખર ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ, ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ એ એનું પૂરું નામ છે. અને આ જે ઇન્કોઇસ છે એ ભારતના અર્થ સાયન્સ એટલે કે ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અંતર્ગત કામ કરે છે અને આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વર્ચ્યુઅલી ન્યૂ દિલ્હીની અંદર આ ઇન્કોઇસ ના અંતર્ગત આ એક વેબ બેઝડ એપ્લિકેશન જેનું નામ છે ડિજિટલ ઓશન એને લોન્ચ કરી છે. એટલે શોર્ટકટમાં ડિજિટલ ઓશન એક વેબ બેઝડ એપ્લિકેશન છે જેને ઇન્કોઇસે ડેવલપ કરી છે અને એને ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એનું લોન્ચિંગ કર્યું છે. હવે ઓકે, આ તો ખબર પડી ગઈ કે એપ્લિકેશન છે, એનું લોન્ચિંગ થયું છે, ઇટ્સ ઓકે, ઇન્કોઇસ દ્વારા ડેવલપ થયેલી છે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત બધું આવે છે. બટ આ છે શું? કે ડિજિટલ ઓશન છે ને એ જે એક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની અંદર ઓશન સામુદ્રિક માહિતી મળશે કે છે ડેટા પ્લેટફોર્મ ઓશન ડાટા મેનેજમેન્ટ. હવે સામુદ્રિક માહિતી કે સામુદ્રિક માહિતી એક તો ક્લાઇમેટ માટે જરૂરી છે, વાતાવરણ ચક્રવાતની માહિતી માટે જરૂરી છે, સુનામીની માહિતી માટે. તો જેટલી પણ સામુદ્રિક માહિતી એ સિવાય અલગ અલગ ગતિવિધિઓ, લશ્કરી ગતિવિધિઓ વગેરે માટે પણ જરૂરી છે. તો યાદ રાખજો, ડેટા પ્લેટફોર્મ છે આ એક એપ્લિકેશન જે છે એ ડેટા પ્લેટફોર્મ છે ઓશન ડેટા મેનેજમેન્ટનું. બરાબર, યાદ રાખજો આ પહેલું એવું પ્લેટફોર્મ છે કે જે ઓશન ડેટા એટલે કે સામુદ્રિક માહિતી અંગેની સેવા એક જ જગ્યાએ આપે છે. કેન્દ્ર સરકારના બ્લુ ઇકોનોમીનો વિસ્તાર અને સાતત્યતા દર્શાવે છે. એટલે કે કેન્દ્ર સરકાર બ્લુ ઇકોનોમી એટલે કે સામુદ્રિક, સમુદ્ર બ્લુ કલરનો દેખાય છે એનાથી સંબંધિત ઇકોનોમી એટલે કે બ્લુ ઇકોનોમીનો વિસ્તાર કેન્દ્ર સરકારનો બતાવે છે. આ ઉપરાંત વન સ્ટોપ સોલ્યુશન ફોર રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, જે લોકો સમુદ્રની અંદર જઈને રિસર્ચ કરવા માંગે છે એમના માટે આ એપ્લિકેશન જબરજસ્ત સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ઓપરેશનલ એજન્સીસ કે જે કોઈ ઓપરેશન કરવા માંગે છે સમુદ્રની અંદર ખનિજ બાબતે, કે મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ જે મત્સ્ય ઉદ્યોગ છે એનાથી સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, પોલિસી મેકર્સ એટલે કે ભારત સરકાર માટે પણ, બરાબર, અને સંબંધિત રાજ્ય સરકારો માટે પણ આ એક વન સ્ટોપ સોલ્યુશન છે કેમ કે બધી જ માહિતી તમને આ પ્લેટફોર્મ દ્વારા મળી રહેશે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડ્રીમ કન્ટ્રીઝ, એક ઘણા બધા કન્ટ્રીઓઝ છે જે હિન્દ મહાસાગરના કિનારે આવેલા છે, બરાબર, એમનું એક સમૂહ છે, તો એમને પણ આ માહિતી ઘણી બધી પ્રદાન કરશે. એમના જોડે પણ આ એપ્લિકેશન જોડાશે અને આ એપ્લિકેશન એ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત, કેમ કે સ્વદેશી એપ્લિકેશન છે એટલે કે આત્મનિર્ભર ભારતનો એક ભાગ છે. ત્યાર પછી વાત કરીએ ઇન્કોઇસ વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો ઇન્કોઇસ જે છે એ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ, આ એક સ્વાયત્ત સંસ્થા છે જે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ એટલે કે પૃથ્વી વિજ્ઞાન અંતર્ગત કામ કરે છે. એની સ્થાપના 1999ની અંદર હૈદરાબાદમાં થયેલી છે. યાદ રાખજો, ઇન્કોઇસની ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે જે ડિજિટલ ઓશન એપ્લિકેશન છે એને ડેવલપ કરનાર સંસ્થા આ છે અને આ જે છે એ ESSO એટલે કે અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઇઝેશન નવી દિલ્હીનું જ એક યુનિટ છે. એટલે કે ઇન્કોઇસ જે છે એ, બરાબર છે, એ આનું યુનિટ છે. મૂળ સંસ્થા ESSO છે જે પૃથ્વી વિજ્ઞાન અંતર્ગત કામ કરે છે, એનું એક યુનિટ છે. યાદ રાખજો, ઇન્કોઇસ શું કામ કરે છે તો કે એ સમુદ્ર
ઇન્ફોર્મેશન એટલે કે ઓશન ઇન્ફોર્મેશન એન્ડ એડવાઇઝરી સર્વિસીસ પૂરી પાડે છે. તો આ આપણે વાત કરી ડિજિટલ ઓશન વેબ એપ્લિકેશન વિશે. આગળ જઈએ સહાયક એનજી. આ શું છે? ખૂબ ચર્ચામાં રહ્યું સહાયક એનજી. જોઈ શકો છો તમે અહીંયા આકૃતિની અંદર. સહાયક એનજી જે છે ને એ ડીઆરડીઓ વિશે આપણે જોઈ જ લઈએ છીએ જ્યારે ચર્ચા છે એટલે. ડીઆરડીઓ અને ભારતીય નૌસેના આ બંને દ્વારા ગોવાની નજીક સમુદ્ર તટની અંદર IL-38SD એરક્રાફ્ટ, ઇન્ડિયન નેવીના એરક્રાફ્ટથી ભારતના પ્રથમ સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત એર કન્ટેનર છે. આ એક કન્ટેનર છે, બરાબર, જે ડીઆરડીઓ દ્વારા અને ઇન્ડિયન નેવી બંનેના સંયુક્ત સહયોગથી એનું એક પરીક્ષણ કરવામાં આવ્યું નજીકની અંદર, ગોવા તટથી દૂર સમુદ્રની અંદર, અને એ પરીક્ષણ સફળ રહ્યું. તમે અહીંયા એક આકૃતિ જોઈ શકો છો. હવે આ એર કન્ટેનર છે એટલે એનું કામ શું છે કે જોઈએ. સહાયક એનજી છે શું, એનું કામ શું છે? સહાયક એનજી જે છે એ સહાયક MK1 નામનું એર કન્ટેનર હતું, એનું એક આધુનિક સંસ્કરણ છે કે જે આ જે કન્ટેનર છે એની અંદર 50 કિલોગ્રામ સુધીનું વજન તમે લઈ જઈ શકો છો, અને એને વિમાનમાંથી નીચે સપાટી ઉપર આરામથી તમે ફેંકી શકો છો, બરાબર, તમે નીચે ઉતારી શકો છો, બરાબર. ત્યારબાદ આનું જે ડેવલપમેન્ટ છે, સહાયક એનજી જે એર કન્ટેનર છે એનો વિકાસ કોણે કર્યો છે તો કે ડીઆરડીઓ. તો ડીઆરડીઓ અંતર્ગત 2 પ્રયોગશાળા છે, બરાબર. આ બંને પ્રયોગશાળાએ મળીને આનો વિકાસ કરેલો છે. એક છે NSTL વિશાખાપટ્ટનમની અને એક છે ADRDF આગ્રાની. આ ઉપરાંત જે એનું GPS ઇન્ટિગ્રેશન છે એ MS એવેન્ટેલ નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કન્ટેનર 2000 કિલોમીટરથી પણ વધારે અંતરે આવેલા જહાજો પર સાધન સામગ્રી લઈ જવામાં મદદરૂપ. સાધન સામગ્રી, કોઈ પૂરજો છે, બરાબર, જહાજનો, બરાબર, જે 50 કિલો સુધીનું હોય તો એક આ કન્ટેનર લઈ જવાની અંદર મદદ કરે છે. વિમાન દ્વારા એને ત્યાં સપાટી ઉપર ફેંકી શકાય છે. તો આ સહાયક એનજી. હવે સહાયક એનજી ડીઆરડીઓએ તૈયાર કર્યું. તો અહીંયા ડીઆરડીઓ વિશે માહિતી લઈ લઈએ. તો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન, આ એનું પૂરું નામ છે. યાદ રાખજો. એના અધ્યક્ષ છે ડૉક્ટર G. સતીશ રેડ્ડી. એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. સ્થાપના 1958માં કરવામાં આવી છે. આ પછી આપણે જોઈએ કે બીજું એક કરંટમાં ચર્ચામાં રહ્યું આકાશ મિસાઇલ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એક હેડલાઇન ઇકોનોમિક ટાઈમ્સની કે કેબિનેટ એપ્રુવ્સ એક્સપોર્ટ ઓફ આકાશ મિસાઇલ સિસ્ટમ. જે આકાશ મિસાઇલ સિસ્ટમ છે એને એક્સપોર્ટ કરવાની કેબિનેટે મંજૂરી આપી. આપણા વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતાની અંદર કેબિનેટે આકાશ મિસાઇલને નિકાસ કરવાની મંજૂરી આપી દીધી. તો એના કારણે આકાશ મિસાઇલ ચર્ચામાં છે. જોઈએ આકાશ મિસાઇલ શું છે, બરાબર. તો આકાશ મિસાઇલ એ IGMDP અંતર્ગત વિકસાવેલ, બરાબર, એક મિસાઇલ છે. હવે IGMDPનું પૂરું નામ જોઈ લઈએ તો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ એનું પૂરું નામ છે. એના અંતર્ગત જ આપણે આકાશ મિસાઇલ, સ્વદેશી મિસાઇલ તરીકે આપણે એનો વિકાસ કરેલો છે. આપણે એને માર્કેટમાં મૂકેલી છે નિકાસ કરવા માટે. યાદ રાખજો, આકાશ મિસાઇલ સરફેસ ટુ એર મિસાઇલ છે, બરાબર, સરફેસ ટુ એર મિસાઇલ છે. એની રેન્જ 25 કિલોમીટર, ઘણા 25 થી 30 કિલોમીટર સુધી પણ બતાવે છે. પ્રથમ પરીક્ષણ 1990ની અંદર ઓડિશાના ચાંદીપુર ખાતે કરવામાં આવ્યું હતું. 2.5 મેકથી વધુ સુપરસોનિક ગતિથી ઉડે છે. આ ઉપરાંત 18 કિલોમીટરની ઊંચાઈએ જઈ શકે છે. આ ઉપરાંત 55 કિલોગ્રામનો મારક જથ્થો એટલે કે વારહેડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. મોબાઈલ લોન્ચરથી પણ છોડી શકાય છે. આ એની ખૂબ અગત્યની વિશેષતા છે કે મોબાઈલ લોન્ચરથી પણ એને છોડી શકાય છે. તો આ હતી આકાશ મિસાઇલ, જેને એક્સપોર્ટ કરવાની. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વર્તમાનમાં કેન્દ્ર સરકારે કઈ મિસાઇલને નિકાસ કરવાની પરમિશન આપી છે, કઈ સ્વદેશી મિસાઇલને? તો એ છે આકાશ મિસાઇલ, બરાબર. યાદ રાખજો. બીજું છે વિસ્ટાડોમ ટુરિસ્ટ કોચ. હવે આ શું છે કે આ રેલવેના કોચ છે, વિસ્ટાડોમ ટુરિસ્ટ કોચ. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એક આકૃતિ આપેલી છે. જુઓ કેવા કોચ છે, આમ રાજાશાહી ઠાઠવાળા. ઉપર તમે એનું જે રૂપટોપ છે એ ગ્લાસનું બનેલું છે. એની તમે વિન્ડો જુઓ, આખી મોટી વિશાળ પારદર્શક વિન્ડો છે. ઇવન બેસવાની વ્યવસ્થા પણ જબરજસ્ત છે. તો આપણા કેટલાક એવા સેન્ટર્સ, બરાબર, કે જે હેરિટેજ છે, ટુરિસ્ટોને આકર્ષે છે. ઇવન રેલવે પણ ઘણી એવી છે જે હેરિટેજ છે. તો એ વિસ્તારની અંદર વધુ ટુરિસ્ટને આકર્ષવા માટે, બરાબર, આ એક વિસ્ટાડોમ ટુરિસ્ટ કોચ શરૂ કરવામાં આવ્યા છે. યાદ રાખજો. ચર્ચામાં કેમ છે કે ભાઈ કેન્દ્રના રેલ મંત્રી પિયુષ ગોયલે જાહેર કર્યું છે કે આપણે 13 જેટલા વિસ્ટાડોમ કોચોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને આપણે એમને મૂકી દીધા છે, બરાબર. ઇન ધ સેન્સ કે હવે પ્રયોગમાં આવી ચૂક્યા છે. તો એવા 13 કોચ કોણે તૈયાર કર્યા છે? યાદ રાખજો,
ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ક્યાં આવેલી છે? ચેન્નઈ. અને આ વિસ્ટાડોમ કોચ પણ કોણે બનાવેલા છે? કે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈએ બનાવેલા છે. બરાબર. આવા 13 કોચ અવેલેબલ છે. ત્યારે યાદ રાખજો, વિસ્ટાડોમ કોચ તમે ફોટો જોઈ ચૂક્યા છો, પણ આપણે જોઈ લઈએ કે એની અંદર કઈ કઈ સુવિધાઓ છે, એની વિશેષતા શું છે. તો ગ્લાસ રૂફટોપ છે, વાઇડ વિન્ડો, બરાબર, વિશાળ બારી છે એની અંદર, અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. પેસેન્જર વિશે બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન અને એને પણ બધી માહિતી મળી શકે એવી સિસ્ટમ છે. બરાબર. પછી પોર્ટેબલ સીટ્સ છે, પછી ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર્સ છે, સેફ્ટી મિઝર્સ છે. બરાબર. બધી પ્રકારની સુરક્ષિત સેફ્ટી મિઝર્સ છે. કઈ રેલવે લાઇનનો સમાવેશ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયો હતો? હવે આ એકચ્યુઅલી વિસ્ટાડોમથી જ સંલગ્ન ક્વેશ્ચન છે. બરાબર. કે આ જે કોચ છે, આ કોચ ક્યાં ક્યાં જશે? બરાબર. કઈ કઈ જગ્યાએ આ કોચ પ્રયોગમાં લેવામાં આવ્યા છે? તો એ જે રેલવે લાઇન પર પ્રયોગમાં લેવામાં આવી છે એમાંથી 3 રેલવે લાઇન એવી છે ને કે જેના ઉપર આ ક્વેશ્ચન લાગુ પડે છે કે ભાઈ એવી કઈ રેલવે લાઇન છે, બરાબર, કે જેનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે? તો યાદ રાખજો, કાલકા સિમલા રેલવે 2008ની અંદર યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યું હતું. દાર્જિલિંગ હિમાલયન રેલવે 1999ની અંદર યુનેસ્કો દ્વારા સમાવેશ કરવામાં આવે છે. અને નીલગિરી માઉન્ટેન રેલવે આને 2005માં સમાવેશ કરવામાં આવે છે. ઇવન આ ત્રણેયને માઉન્ટેન રેલવે તરીકે પણ ઓળખવામાં આવે છે. અને યાદ રાખજો, જે વિસ્ટાડોમ કોચ છે એ આ ત્રણેય લાઇન ઉપર દોડશે. અચ્છા, આ સિવાય બીજી પણ રેલવે લાઇન છે. યાદ રાખજો, આ રેલવે લાઇન મેં અલગથી એટલા માટે બતાવી કેમ કે આ રેલવે લાઇન એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. અહીંયા તો એ કોચ દોડવાના જ છે. એ સિવાય, બરાબર, બીજી કઈ કઈ રેલવે લાઇન છે? તો એ સિવાય કાંગરા ઘાટી રેલવે, દાદર અને મડગાંવ, માથેરાન હિલ રેલવે, કાશ્મીર ઘાટી રેલવે, અરાકુ ઘાટી રેલવે, આ બધા જ રેલવે લાઇન ઉપર આ વિસ્ટાડોમ કોચિસ ટુરિસ્ટોને આકર્ષવા માટે રેલવે દ્વારા દોડવામાં આવશે, રેલવે દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે. તો આ આપણે ચર્ચા કરી. ખાસ યાદ રાખજો, આ 3માં પણ દોડવામાં આવશે, પણ 3 એટલા માટે અલગ છે કેમ કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સામેલ છે. કરંટ અફેર્સની અંદર ટચ કરતો પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ જઈએ. ઇન્ડિયન આર્મી ડે ક્યારે મનાવવામાં આવે છે? ભારતીય સેના દિવસ. ઓપ્શન તમારી સામે છે. એ 13 જાન્યુઆરી, બી 14 જાન્યુઆરી, સી 15 જાન્યુઆરી, ડી 16 જાન્યુઆરી. તો જવાબ છે 15 જાન્યુઆરી, સી. પ્રશ્ન થાય કે આપણે ભારતીય સેના દિવસ 15 જાન્યુઆરીએ જ કેમ મનાવીએ છીએ? શું કારણ છે? તો યાદ રાખજો, કેમ કે ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા એમણે 15 જાન્યુઆરી 1949ના રોજ, એટલે કે હજુ ભારતનું બંધારણ સંપૂર્ણ અમલમાં નથી આવ્યું, એના 4 ભાગ 4 જોગવાઈઓ અમલમાં આવી ગઈ છે. સંપૂર્ણ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવે છે. એના પહેલા 15 જાન્યુઆરી 1949, એટલે 26 જાન્યુઆરી 1950 પહેલાની ઘટના છે. આ જાન્યુઆરી 1949, બરાબર, હા, 1949ની ઘટના છે. એટલે કે હજુ તો બંધારણ સ્વીકૃત પણ નથી થયું એમ કહી શકાય. હજુ તો બંધારણનો સ્વીકાર પણ નથી થયો કેમ કે બંધારણનો સ્વીકાર થયો છે 26 નવેમ્બર 1949, બરાબર, અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યો છે. એના પહેલાની ઘટના છે કે 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતના સૌપ્રથમ કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિયન આર્મી, ભારતના કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિયન આર્મી, જે હોદ્દો અત્યાર સુધી બ્રિટિશ સેનાપતિ જોડે હતો, એ હોદ્દા ઉપર ભારતીય ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા આ 15 જાન્યુઆરીએ બિરાજમાન થયા. એમણે આ હોદ્દો એ વખતે ટેક ઓવર કર્યો અને કોના જોડેથી? કે બ્રિટિશ સેનાપતિ જનરલ સર ફ્રાન્સિસ બુચર જોડેથી. અને એટલા માટે આ 15 જાન્યુઆરી 1949ની ઘટના હતી. એટલા માટે 15 જાન્યુઆરીના દિવસને ભારતીય સેના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આગળ જઈએ. 11મી જાન્યુઆરીએ કયા વડાપ્રધાનની પુણ્યતિથિ છે? તો પહેલો ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, બીજો ઓપ્શન છે ઇન્દિરા ગાંધી, ત્રીજો ઓપ્શન છે લાલ બહાદુર શાસ્ત્રી અને ડી છે અટલ બિહારી વાજપેયી. આની અંદરથી કયા વડાપ્રધાનની પુણ્યતિથિ 11મી જાન્યુઆરીએ છે? તો ખાસ યાદ રાખજો, જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી, સી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ થયો હતો. એમનું જે મૃત્યુ પુણ્યતિથિ 11 જાન્યુઆરી 1966 તાશ્કંદ કરાર દરમિયાન. ભારતના બીજા વડાપ્રધાન છે. 9 જૂન 1964થી લઈને 11 જાન્યુઆરી એટલે મૃત્યુ પર્યંત એ ભારતના વડાપ્રધાન હતા.
શાસ્ત્રી જે બિરુદ છે એ એમને કાશી વિદ્યાપીઠના વિદ્વાનો દ્વારા આપવામાં આવ્યું હતું. એમણે નારો આપ્યો હતો, જય જવાન જય કિસાન. 1966ની અંદર એમને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો. એમની સમાધિને વિજય ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ખાસ યાદ રાખજો. તો ઓપ્શન છે એ 11 જાન્યુઆરી, બી 12 જાન્યુઆરી, સી 13 જાન્યુઆરી, ડી 14 જાન્યુઆરી. પરીક્ષામાં સૌથી વધારે વાર આ પ્રશ્ન પૂછાયો છે અને આ તો એટલો સામાન્ય ક્વેશ્ચન છે કે આ ફિલ્ડમાં જે લોકો હોય એમને આના વિશે ખબર હોવી જોઈએ કે ક્યારે ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, જવાબ છે 12 જાન્યુઆરી, ઓપ્શન છે બી. પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીએ કેમ? તો કે યુવાઓને પ્રેરણા આપનાર, યુવાઓમાં ઉત્સાહનું સંચાર કરનાર, યુવાઓમાં મહેનતની લગન લગાવનાર એક મહાન વ્યક્તિત્વ, એમનો જન્મદિવસ 12 જાન્યુઆરીએ છે અને એટલા માટે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એ મહાન વ્યક્તિત્વ કોણ છે? તો એમનું નામ છે સ્વામી વિવેકાનંદ. એમનું આ વાક્ય તો તમને ખબર જ છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એવા સ્વામી વિવેકાનંદનો જે જન્મદિવસ છે એ 12 જાન્યુઆરી છે. યાદ રાખજો, એમનો જન્મ 12 જાન્યુઆરી 1863 કોલકાતા. એમનું મૃત્યુ 4 જુલાઈ 1902 બેલ્લુર, બહુ નાની ઉંમરની અંદર એ મૃત્યુ પામ્યા હતા. એમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત છે. એમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત છે. એમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી. એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, અને એ એમના ગુરુથી ખૂબ જ ઇન્સ્પાયર હતા અને એના કારણે જ એમને એમનું જીવન પણ ગુરુને સમર્પિત કર્યું હતું. એમણે ઇવન ઈસવીસન 1898ની અંદર એમણે એમના ગુરુના નામ ઉપરથી આખું એક મઠની સ્થાપના કરી હતી, રામકૃષ્ણ પરમહંસ મઠ, બેલ્લુરની અંદર, કલકત્તા, જે બેલ્લુર મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શિકાગોની અંદર બધાને ખબર છે કે ઈસવીસન 1893ની અંદર શિકાગોની અંદર એમણે વિશ્વ ધર્મ પરિષદની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એવા સ્વામી વિવેકાનંદ, એમનો જન્મદિવસ 12 જાન્યુઆરી એટલે ભારત સરકારે ઈસવીસન 1984ની અંદર જાહેરાત કરી કે 12 જાન્યુઆરી 1985 એટલે 1984માં જાહેરાત કરી કે ભાઈ હવે નેક્સ્ટ યર એટલે કે 12 જાન્યુઆરી 1985માં દર વર્ષે એટલે 1985થી દર વર્ષે આજે એમનો જન્મદિવસ છે 12 જાન્યુઆરી અને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવશે. યાદ રાખજો, ત્યારથી લઈને અત્યાર સુધી 36મો યુવા દિવસ છે અને આ એમની 158મી જન્મજયંતિ છે. તો સ્વામી વિવેકાનંદ વિશે આપણે કરંટ અફેર્સના કારણે એક સામાન્ય પરિચય મેળવ્યો. આગળ જઈએ. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત 2021થી 2 વર્ષ માટે કાર્યકારી સભ્ય બન્યું, ટેમ્પરરી. યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદ છે એની અંદર ભારત જે છે એ 2 વર્ષ માટે કાર્યકારી, કાયમી નથી, ટેમ્પરરી 2 વર્ષ માટે સુરક્ષા પરિષદનો સભ્ય બન્યો. સુરક્ષા પરિષદ એ વિશ્વની અંદર મોટા નિર્ણયો લે છે સુરક્ષાથી સંબંધિત અને એનું સભ્યપદ મળવું એ બહુ ગૌરવની વાત છે. ભારત 2 વર્ષ માટે હવે એનું સભ્યપદ કન્ટિન્યુ થયું છે. એના જે 5 કાયમી સભ્યો છે સુરક્ષા પરિષદમાં 2 વર્ષ પછી ભારતનું મુદ્દત પૂરી થઈ જશે એટલે શક્ય છે કે ભારત રિપીટ પણ થાય, ના પણ થાય. પણ કેટલાક દેશો જે છે ને એના કાયમી સભ્યો છે એટલે એમને એ રિપીટ નહીં થાય, કન્ટિન્યુ જ રહેશે. બરાબર, એમને કાઢી પણ નહીં શકાય, એ કન્ટિન્યુ જ રહેશે. બરાબર ને, કેમ કે એ કન્ટિન્યુ રહેશે તો રિપીટ કરવાનો કે કાઢવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. બરાબર, તો એવા 5 કાયમી સભ્યો કયા છે જે યુએનની સુરક્ષા પરિષદની અંદર કાયમ ખાતે છે? યાદ રાખજો, ભારત કાયમ ખાતે નથી થયું, ટેમ્પરરી છે. 2 વર્ષ પછી આપણે હોઈ પણ શકીએ, ના પણ હોઈએ. જ્યારે 5 કાયમી સભ્યોની અંદર ફર્સ્ટ છે યુએસએ, બીજું છે યુકે, ત્રીજું છે રશિયા, ચોથું છે ચીન અને 5મું છે ફ્રાન્સ. આ 5 જે છે એ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે. આ આપણા માટે ખૂબ જ ખુશીની વાત છે 2021ના શરૂઆતના વર્ષની અંદર જ કે ભારત સુરક્ષા પરિષદના કાર્યકારી સભ્ય તરીકે પણ 2 વર્ષ માટે રહ્યું. બરાબર, એની હેડલાઇન તમે જોઈ શકો છો કે ફ્રેશ બિગિનિંગ ફોર ઇન્ડિયા એટ ધ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ ધીસ ન્યૂ યર, ધ ઇકોનોમિક ટાઈમ્સ. આગળ જઈએ. ભારતની યુએનએસસીની 3 મુખ્ય સમિતિઓની અધ્યક્ષતા સાથે સાથે ભારત માટે આ નવા વર્ષમાં એક બીજી પણ ખુશીની ખબર કે ભારતને આજે સુરક્ષા પરિષદ, યુએનએસસી એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, યુએનએસસી એટલે જેની આપણે અત્યારે વાત કરી, સુરક્ષા પરિષદ. બરાબર, આ સુરક્ષા પરિષદની અંદર ભારતને સભ્યપદ તો મળ્યું, સાથે સાથે 3 એની જે મુખ્ય સમિતિ છે એના અધ્યક્ષ તરીકે પણ ભારતને પસંદ કરવામાં આવ્યું.
એના અધ્યક્ષ તરીકે પણ ભારતને પસંદ કરવામાં આવ્યું છે. બરાબર, એ કઈ 3 સમિતિઓ છે? તો નંબર 1 કાઉન્ટર ટેરરિઝમ કમિટી, નંબર 2 લિબિયા સેન્ક્શન કમિટી, નંબર 3 તાલિબાન સેન્ક્શન કમિટી. આ ત્રણેય કમિટીઓના અધ્યક્ષ પદે ભારત છે યુનાઇટેડ નેશનની સુરક્ષા પરિષદની અંદર. બરાબર, તો આ ભારત માટે 2021ના વર્ષની અંદર ખૂબ જ શુભ શરૂઆત કહી શકાય. આગળ જઈએ. 1 જાન્યુઆરી 2021ની અંદર આરબીઆઈ દ્વારા પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી. યાદ રાખજો, પોઝિટિવ પે સિસ્ટમ કોના દ્વારા લાગુ કરવામાં આવી છે? આરબીઆઈ. આ શું છે? તો કે આ આખી એક નવી સિસ્ટમ છે જેની અંદર 50,000થી વધુનો ચેક જો તમે કોઈના નામ પર આપશો તો તમારે એ અંગેની થોડીક માહિતી બેંકમાં આપવી પડશે. આવું આરબીઆઈ માટે કેમ કરવામાં આવ્યું? એનું કારણ એ જ છે કેમ કે ચેકની અંદર ધોખાધડીની ઘટનાઓ ખૂબ જ ઘટી ગઈ હતી, ખૂબ જ વધી ગઈ હતી. બરાબર, ધોખાધડીની ઘટનાઓ એ મોટા પ્રમાણમાં થઈ રહી હતી અને એને ધ્યાનમાં રાખીને જ આરબીઆઈ દ્વારા આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આગળ જઈએ. ઓસ્ટ્રેલિયાએ પોતાના રાષ્ટ્રગાનમાં ફેરફાર કર્યો છે. બરાબર, ઓસ્ટ્રેલિયાએ એનું જે રાષ્ટ્રગાન છે જે 1878થી હતું, બરાબર, એની અંદર ફેરફાર કર્યો છે. શું ફેરફાર કર્યો છે જોઈએ તો એની બીજી પંક્તિની અંદર ફોર વી આર યંગ એન્ડ ફ્રી શબ્દ હતો, એની જગ્યાએ સીધી વસ્તુ છે યંગ શબ્દ હતો, એની જગ્યાએ એણે કર્યું ફોર વી આર વન એન્ડ ફ્રી. બસ આટલો ફેરફાર કરેલો છે. બરાબર, 1878થી એના રાષ્ટ્રગાનને માન્યતા હતી. બરાબર, અને એને લખનાર છે પીટર ડોટ્સ મેકોર્મિક. આગળ જઈએ. પીએફઆરડીએ ચર્ચામાં રહ્યું. પહેલાં તો પીએફઆરડીએનું પૂરું નામ શું છે તમને ખબર હોવી જોઈએ. તો પીએફઆરડીએ એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. બરાબર, એનું પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. યાદ રાખજો, પીએફઆરડીએની સ્થાપના 23 ઓગસ્ટ 2003ના રોજ કરવામાં આવી છે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હી છે. એને 2013ના ધ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વૈધાનિક કાયદા દ્વારા વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે કાયદાકીય દરજ્જો આપવામાં આવ્યો છે. બરાબર, એના વર્તમાન ચેરમેન છે સુપ્રતિમ બંદોપાધ્યાય. યાદ રાખજો, જે સંસ્થા ચર્ચામાં રહેતી હોય એના ચેરમેન અધ્યક્ષ જે કોઈ પણ હોય એ પણ કરંટનો હિસ્સો બને છે, તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો એના વર્તમાન ચેરમેન છે સુપ્રતિમ બંદોપાધ્યાય. કોના ચેરમેન છે? આ પીએફઆરડીએના. અને વૈધાનિક સંસ્થા છે, યાદ રાખજો, અને આ કાયદા અંતર્ગત એને વૈધાનિક દરજ્જો મળેલો છે. હવે ચર્ચામાં કેમ રહી છે સાહેબ પીએફઆરડીએ? તમે ઠીક છે બધું બતાવ્યું, બટ ચર્ચામાં કેમ છે? તો યાદ રાખજો, પીએફઆરડીએ નેશનલ પેન્શન સિસ્ટમ, જેને આપણે એનપીએસ તરીકે ઓળખવામાં આવે છે, આ નેશનલ પેન્શન સિસ્ટમમાંથી બહાર નીકળવા માટે ઓનલાઈન વિકલ્પની જાહેરાત કરી છે. બહાર નીકળવા માટે ઓનલાઈન વિકલ્પની જાહેરાત કરી છે, એટલા માટે ચર્ચામાં છે. 18મા નંબરે ચર્ચામાં રહ્યા ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલી. કેમ ચર્ચામાં રહ્યા? 28 ડિસેમ્બર 1952ના રોજ એમનો જન્મ થયો હતો, એટલે 28 ડિસેમ્બર એમની જન્મ જયંતિ હતી અને એટલા માટે જે ચર્ચામાં રહ્યા. એમનું મૃત્યુ થયું છે 24 ઓગસ્ટ 2019. તો હવે ચર્ચામાં એટલા માટે રહ્યા કે એમની પ્રતિમા અને એમની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? વર્તમાન ગૃહમંત્રી શ્રી અમિત શાહે. ક્યાં એમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે? કે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ. જો કે હવે એનું નામ ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ નથી રહ્યું, એનું નામ થઈ ગયું છે અરુણ જેટલી સ્ટેડિયમ, જે દિલ્હીમાં આવેલું છે. અને ત્યાં એમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને એમની પ્રતિમા જે છે એ પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો એના કારણે અરુણ જેટલી ચર્ચામાં રહ્યા. ખાસ યાદ રાખજો, અરુણ જેટલીની પ્રતિમા ક્યાં? કે અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હી. પહેલાં એનું નામ હતું ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ અને એના શિલ્પકાર કોણ છે? રામ સુતાર. બુલિયન વોલ્ટ સર્વિસનો પ્રારંભ. બુલિયન વોલ્ટ સર્વિસ એક આંતરરાષ્ટ્રીય સેવાનો ભાગ છે જે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ અંતર્ગત આયાત કરવામાં આવેલ જે ગોલ્ડ છે, બરાબર, એ રાખી શકાશે. યાદ રાખજો, દેશની અંદર આવી સર્વિસ શરૂ કરનાર ગુજરાતની અંદર, ગુજરાત પહેલું રાજ્ય અને એમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી, બરાબર, જે શરૂ કરવામાં આવ્યું છે કે આયાત થતું સોનું રાખી શકાશે. દેશનું સૌથી મોટું એક્વેરિયમ તથા ગ્લોબલ રોબોટિક ગેલેરી ગુજરાતના કયા સ્થળે? સૌથી મોટું એક્વેરિયમ અને ગ્લોબલ રોબોટિક ગેલેરી એટલે કે સાયન્સ સિટી અમદાવાદની ખાતર સ્થાપવામાં આવશે. બરાબર, કંઈક આ રીતનો પ્રોજેક્ટ હશે. બરાબર, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. યાદ રાખજો, દેશનું સૌથી મોટું એક્વેરિયમ માછલીઘર, બરાબર, અને ગ્લોબલ રોબોટિક ગેલેરી સાયન્સ સિટી અમદાવાદની અંદર સ્થાપવામાં આવશે.
ઇસરો હંમેશા ચર્ચામાં રહે છે. મોસ્ટ ઓફલી દરેક કરંટ અફેર્સના લેક્ચરની અંદર આપણે ઇસરોને જોઈ શકીએ છીએ. તો ઇસરોના અમદાવાદ સ્થિત સેક, અમદાવાદની અંદર ઇસરોનું સેન્ટર આવેલું છે, સેક, જેને આપણે કહીએ છીએ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, બરાબર. એના ડાયરેક્ટર તરીકે કયા ગુજરાતીની નિમણૂક થઈ છે? તો શ્રી નિલેશભાઈ દેસાઈની નિમણૂક થઈ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના નવા મેનેજિંગ ડિરેક્ટર પદે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી કે.સી. સંપત. તો લગભગ આ 22 જેટલા કરંટ અફેર્સના ટોપિક હતા જેની આજે આપણે ચર્ચા કરી છે. દર શુક્રવારે વર્ગ 3 કરંટ અફેર્સ, દર ગુરુવારે ક્લાસ 1-2 કરંટ અફેર્સ જીપીએસસી અને ડીવાયએસઓ માટે લેક્ચર લઈને હું હંમેશા આવતો રહીશ. આપણે મળતા રહીશું. તમને લેક્ચર ગમે, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને અને મેક્સિમમ વિડીયોને શેર કરો. અને આ જે કંઈ પણ કરંટ અફેર્સ હું તમને ભણાવું છું, જો તમે એને પીડીએફ ફાઇલ સ્વરૂપમાં જો તમને જોઈતી હોય, બરાબર, તો તમે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંકને જોઈન કરી શકો છો, જોઈન કરી શકો છો. આ ઉપરાંત જ્ઞાનસભર બાબતોની જાણકારી માટે કિશ્વા કરિયર એકેડમીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો. આ ઉપરાંત કિશ્વા કરિયર એકેડમીની જે એપ્લિકેશન છે એ ઓલરેડી પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, એને ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. નેક્સ્ટ વીક ફરી એકવાર વર્ગ 3ના કરંટ અફેર સાથે મળીશું. દર વખતે 21+ ટોપિક લાવવાનો મારો પ્રયત્ન રહેશે અને વર્ગ 3માં જેટલી જરૂરિયાત છે એટલો સમજાવવાનો મારો પ્રયત્ન રહેશે. તો આ રીતે આપણે મળતા રહીશું. જય હિન્દ.